નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 7 ગણિત વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 2 ની અંદર પ્રકરણ 4 સાદા સમીકરણોનો અભ્યાસ કરવાનો છે। ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણો, એની અંદર પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો। એનો પહેલો પ્રશ્ન, જો 7x + 4 = 25 હોય તો x બરાબર કેટલા થાય? જવાબ આવશે D 3। બીજું, y ની કિંમત માટે y - 15 અને 2y + 1 ની અભિવ્યક્તિ સમાન થશે તો જવાબ આવશે D - 16। ત્રીજું, જો k + 7 = 16 હોય તો 8k - 72 નું મૂલ્ય કેટલું થશે? તો એ આવશે જવાબ 0। ચોથું, જો 43m = 0.086 હોય તો એમનું મૂલ્ય કેટલું? જવાબ આવશે એ 0.002। પાંચમું, નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ 5 છે? જવાબ આવશે D 3 + x = 8। છઠ્ઠું, નીચે પૈકી કયા સમીકરણની રચના x બરાબર 0 થી શરૂ થઈ? જવાબ આવશે C 3x - 1 = -1। સાતમું, સમીકરણ -6 + x = -12 નો ઉકેલ નીચે પૈકી કઈ સંખ્યા છે? જવાબ આવશે C -6। ત્યારબાદ આઠમું, સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે B પદની અદલાબદલી। બીજું, ખાલી જગ્યા પૂરવાની છે। એના અંદર નવમો પ્રશ્ન છે, એક બેગમાં 5 અને 2 રૂપિયાના સિક્કા છે। જો બંને સિક્કાની સંખ્યા સમાન અને તેનું કુલ મૂલ્ય ₹70 હોય તો પહેલું એ ₹5ના એક સિક્કાનું મૂલ્ય કેટલું થશે? 5x થશે। બી, ₹2ના એક સિક્કાનું મૂલ્ય 2x થશે। સી, સમીકરણનું સ્વરૂપ ખાલી જગ્યા છે। જવાબ આવશે 5x + 2x = 70। ડી, તેમાં ખાલી જગ્યા 5 રૂપિયાના અને ખાલી જગ્યા 2 રૂપિયાના સિક્કા છે। જવાબ આવશે 10 અને 10। 10મું, જો z + 3 = 5 હોય તો z બરાબર 2 થશે। 11મું, પ્રાકૃતિક સંખ્યાઓમાં 4x + 5 = -7 નો ઉકેલ -1/2 આવશે જવાબ। 12મું, x - 1 બરાબર ખાલી જગ્યા તો 0 જવાબ આવશે જ્યારે 2x = 2 હોય। 13મું, જો 9/5x = 18/5 હોય તો x નું મૂલ્ય બરાબર 2 થશે। 14મું, જો કોઈ એક સંખ્યાથી 10 બાદ કરતા 65 મળે તો તે સંખ્યા 75 હશે। 15મું, જો 84 કોઈ સંખ્યામાંથી 12 વધુ હોય તો બીજી સંખ્યા 72 થશે। ત્રીજું, સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો। એના અંદર નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે આપણે દર્શાવવાનું છે। પ્રશ્ન નંબર 16 થી 18 જે છે એને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે। આપણને વિધાન આપેલા હશે। તો 16મો પ્રશ્ન, P માંથી 5 બાદ કરતા 2 મળે તો જવાબ આવશે P - 5 = 2। 17મું, કોઈ એક સંખ્યાના 5 ગણામાં 7 ઉમેરતા 27 મળે તો આવશે 5x + 7 = 27। 18મું, મોહન સોહન કરતાં 3 વર્ષ નાનો છે તથા તેમની ઉંમરનો સરવાળો 43 વર્ષ છે। જો મોહનની ઉંમર x વર્ષ લેવાની કીધું છે આપણને તો મોહનની ઉંમર x વર્ષ લેવાનું છે। સોહન મોહન કરતાં 3 વર્ષ મોટો છે બરાબર x + 3 આવશે। તો બંનેની ઉંમરનો સરવાળો 43 વર્ષ આપણને આપ્યો છે તો x + x + 3 = 43। આવું એક સમીકરણ બનશે। 19મો પ્રશ્ન, 20 વર્ષ પછી મનોજની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 5 ગણી થશે તો મનોજની હાલની ઉંમર શોધો। તો ધારો કે મનોજની હાલની ઉંમર બરાબર x વર્ષ, માટે 20 વર્ષ પછી મનોજની ઉંમર x + 20 વર્ષ થશે। હવે મનોજની ઉંમર બરાબર 5x, હાલની ઉંમર માટે x + 20 = 5x, તો 5x - x = 20 થશે। તો 4x = 20, x ને સૂત્રનો કરતા બનાવીશું તો 4 અહીંયા ભાગાકારમાં જશે તો x = 20/4, તો 4 × 5 = 20, તો x = 5, તો મનોજની હાલની ઉંમર x = 5 વર્ષ। 20મું, કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો તે સંખ્યા શોધો। તો x/2 + 45 = 3x, તો x + 45 × 2/2 બરાબર 3x થશે। તો x + 45 = 90/2 બરાબર 3x, તો x + 90 બરાબર 2 × 3x થશે। તો x + 90 બરાબર 6x, માટે 6x - x બરાબર 90, તો 6x માંથી x જશે તો 5x રહેશે, તો 5x = 90, x ને સૂત્રનો કરતા બનાવીશું, 5 અહીંયા ગુણાકારમાં છે તો પેલી બાજુ ભાગાકારમાં જશે, માટે x = 90/5 બરાબર, તો x = 18 આપણો જવાબ થશે। 21મું, એક બેગમાં 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે। જો આ બેગમાં કુલ ₹120 હોય તો 1 રૂપિયાના સિક્કાની કિંમત શોધો।
જવાબ 2 રૂપિયાના સિક્કા ધારો કે x છે માટે 1 રૂપિયાના સિક્કા બરાબર 3x થશે। હવે 2 રૂપિયાના સિક્કાની કિંમત બરાબર 2 ગુણ્યા x એટલે 2x થશે। હવે 1 રૂપિયાના સિક્કાની કિંમત બરાબર 1 ગુણ્યા 3x બરાબર 3x થશે। તો કુલ રૂપિયા બરાબર 120 માટે 5x બરાબર 120 તો x બરાબર 120 ના છેદમાં 5 તો x બરાબર 24 મળશે। માટે 1 રૂપિયાની સિક્કાની કિંમત 3x એટલે કે 3 ગુણ્યા x ની કિંમત 24 મેળવવાની તો 24 તરી 72 રૂપિયા થશે। 22મો પ્રશ્ન ક્રમિક 3 પૂર્ણાંકોનો સરવાળો એ સૌથી નાના પૂર્ણાંકથી 5 વધુ છે તો તે પૂર્ણાંકો શોધો। તો ધારો કે 3 ક્રમિક પૂર્ણાંકો x x+1 અને x+2 છે તો સૌથી નાનો પૂર્ણાંક 1 એ 3 ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો તો સૌથી નાનો પૂર્ણાંક વત્તા 5 માટે x+1 x+2 બરાબર 1+5 તો 3x + 3 બરાબર 6 થશે। તો 3x બરાબર 6 - 3 થશે જે 3 પ્લસ છે જમણી બાજુ જશે તો માઇનસ થઈ જશે તો 6 માંથી 3 જાય તો 3 માટે 3x બરાબર 3 લખવાનું x ને સૂત્ર કરતા બનાવશું તો 3 ના છેદમાં 3 એટલે x બરાબર 1 મળશે। તો પ્રથમ પૂર્ણાંક આપણે x ધાર્યો હતો એટલે એની કિંમત 1 મળશે। બીજો પૂર્ણાંક x+1 એટલે 1+1 એટલે 2 થશે। ત્રીજો પૂર્ણાંક x+2 તો x ની કિંમત 1 મૂકવાની તો 1+2 બરાબર 3 થશે। 23મો પ્રશ્ન એક લંબચોરસની પરિમિતિ 40 મીટર છે। જો લંબચોરસની લંબાઈ અને તેની પહોળાઈ 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો। તો ધારો કે પહોળાઈ x મીટર છે અને લંબાઈ બરાબર 5x - 4 મીટર થાય તો પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈનું સૂત્ર છે પરિમિતિનું। તો માટે 40 પરિમિતિ કેટલી આપી છે 40 બરાબર 2 5x - 4 વત્તા x થશે તો 40 બરાબર 2 કૌંસમાં 6x - 4 થશે તો 40 બરાબર 12x - 8 હવે 12x બરાબર 40 વત્તા 8 માટે 12x બરાબર 48 થશે। x બરાબર 48 ના છેદમાં 12 આવી જશે 12 ચોક 48 થાય માટે x બરાબર 4। હવે લંબાઈ બરાબર આપણે 5x - 4 હતી x ની કિંમત 4 મૂકીશું તો 5 ચોક 20 થઈ જશે 20 - 4 એટલે કે 16 મીટર આપણો જવાબ થશે। 24મું સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુના માપ ત્રીજી બાજુના માપથી બમણા છે। જો ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર હોય તો ત્રિકોણના ત્રણેય બાજુના માપ શોધો। તો ધારો કે ત્રીજી બાજુનું માપ આપણે x ધારવાનું છે માટે સમાન બાજુ 2x થશે તો x + 2x + 2x બરાબર 30 થશે તો 2 ને 2 4 ને 1 5x બરાબર 30 થશે। x બરાબર 30 ના છેદમાં 5 આવી જશે 5 × 30 તો x બરાબર આપણને 6 મળશે। હવે સમાન બાજુનું માપ 2x બરાબર x ની કિંમત 6 મૂકવાની છે તો 6 × 2 = 12 સેન્ટીમીટર થશે। આમ 6 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર ત્રણેય બાજુના માપ થશે। 25મું 150 ને 2 ભાગમાં એવી રીતે વહેંચો કે જેથી પ્રથમ ભાગ એ બીજા ભાગથી બમણો થાય। બંને ભાગ શોધો। ધારો કે બીજો ભાગ x છે તો પ્રથમ ભાગ બરાબર 2x થશે તો x + 2x બરાબર 150 તો x + 2x કેટલા થાય 3x થશે તો 3x બરાબર 150 x ને સૂત્રનો કરતા બનાવવાનું તો x બરાબર 150 3 છેદમાં જતા રહેશે તો x બરાબર 50 કિંમત મળશે। હવે પ્રથમ ભાગ x બરાબર 50 બીજો ભાગ આપણે 2x ધાર્યો હતો બરાબર તો x ની કિંમત 50 એટલે 2 × 5 = 10 એટલે 100 થશે બરાબર અને બીજો ભાગ બરાબર 100 થશે। 26મું એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે। જો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ત્રીજા ભાગની હોય તો વર્ગમાં રહેલા છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધો। તો ધારો કે છોકરાની સંખ્યા x છે તો છોકરી બરાબર x ના છેદમાં 3 થશે અને કુલ વિદ્યાર્થી 60 છે તો માટે x + x ના છેદમાં 3 બરાબર 60 તો 3x + x ના છેદમાં 3 બરાબર 60 થશે માટે 4x બરાબર 60 ગુણ્યા 3 થશે। જો આ જે 3 છેદમાં હતા પેલી બાજુ જશે તો ગુણાકારમાં જશે તો માટે 4x બરાબર કેટલા થશે 6 × 18 એટલે 180 માટે 4x બરાબર 180 x ને સૂત્રનો કરતા બનાવવાનો તો 4 ભાગાકારમાં આવી જશે। જો ભાગાકાર કરશું તો x બરાબર આપણને 45 મળશે। તો હવે છોકરા બરાબર કેટલા થશે 45 થશે અને છોકરીની સંખ્યા x ના છેદમાં 3 હતી બરાબર તો x ની કિંમત કેટલી છે 45 તો 45 ના છેદમાં 3 તો 15 તરી 45 તો છોકરીની સંખ્યા 15 થશે। 27મું એક માણસ 2/5 ભાગની મુસાફરી ટ્રેન દ્વારા 1/3 ભાગની મુસાફરી બસ દ્વારા અને 1/4 ભાગની મુસાફરી કાર દ્વારા અને બાકીના 3 કિલોમીટરની મુસાફરી ચાલીને કરે છે તો તેમની કુલ મુસાફરી કેટલા કિલોમીટરની હશે। તો ધારો કે કુલ મુસાફરી x છે બરાબર। હવે ટ્રેન દ્વારા 2x/5 થશે
બસ દ્વારા 1 x ના છેદમાં 3 થશે અને કાર દ્વારા 1 x ના છેદમાં 4 થશે. માટે સમીકરણ આપણું બનશે 2x ના છેદમાં 5 વત્તા 1 x ના છેદમાં 3 વત્તા 1 x ના છેદમાં 4 વત્તા 3 ના છેદમાં 1 બરાબર x થશે. તો માટે જો આપણે હવે એનો લસા લઈશું બરાબર. 5, 3 અને 4 છેદનો લસા કેટલો થશે? 60 થશે બરાબર. ચાલો તો ઉપર બી આપણે ગુણવા પડશે. માટે 24x વત્તા 20x વત્તા 15x વત્તા 180 બરાબર x અને આના છેદમાં 60. તો માટે આનો સરવાળો આપણે કરીશું તો 59x વત્તા 180 બરાબર 60x મળશે બરાબર. હવે 60x માઇનસ આ જે 59x જે છે એ માઇનસ થઈ જશે. તો 60x માઇનસ 59x બરાબર 180 બરાબર. 60માંથી 59 જાય એટલે 1 જ રહે એટલે x બરાબર 180. તો આપણો જવાબ શું આવશે? 180 કિલોમીટરની કુલ મુસાફરી થશે. 28મું કોઈ એક સંખ્યાના બમણામાં તે સંખ્યાના અડધા ઉમેરતા 24 મળે છે તો તે સંખ્યા શોધો. તો ધારો કે તે સંખ્યા x છે તો માટે 2x વત્તા xના છેદમાં 2 બરાબર 24 થશે. માટે 4x વત્તા xના છેદમાં 2 બરાબર 24. તો 5x બરાબર 24 ગુણ્યા 2 એટલે કે 48. xના સૂત્રનો કરતા બનાવવાનો તો 48ના છેદમાં 5 આવી જશે. તો x બરાબર 9.6 તો તે સંખ્યા 9.6 થશે. 29મું સાચી દિશાનો ઉપયોગ કરીને રોમન અંકમાં આપેલા ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરવો. એ છે 2 દિવસને દૂર કરીને માન્ય સમીકરણ બનાવો. તો એનો જવાબ શું આવશે? x માઇનસ v બરાબર v એટલે કે 10માંથી 5 જાય તો 5. ચાલો બી એક દિવસને દૂર કરીને 2 અલગ અલગ માન્ય સમીકરણો બનાવો બરાબર. તો જવાબ શું આવશે? vi વત્તા iv બરાબર x. vi એટલે 6 બરાબર. ચાલો 6 વત્તા આ કેટલા છે? 4 છે. iv એટલે 4 થાય. 6 અને 4 10. x એટલે 10. પછી છે ને પછી vi વત્તા v બરાબર xi. vi એટલે 6, v એટલે 5 એટલે 5 6 11 તો xi એટલે 11 થશે. ચાલો 30મો દાખલો. માનસી એક સંખ્યા ધારે છે તે સંખ્યાના 5 ગણામાંથી 7 બાદ કરીને પછી તેને 2 વડે ભાગે છે તો 28 જવાબ મળે છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખી શકાય? તો ધારો કે તે સંખ્યા x છે તો સમીકરણ બનશે સમીકરણ બરાબર 5x - 7ના છેદમાં 2 બરાબર 28. 31મું 3n વત્તા 7 બરાબર 25 ને ઉકેલવા માટેનું પ્રથમ પગલું કયું લેવું પડે? જવાબ આવશે ડી. બંને બાજુમાંથી 7 આપણે બાદ કરવા પડે. 32મું એક મેચમાં કોહલીના રન જાડેજાના રન કરતાં 3 ગણા છે. જો તેમના રન ભેગા કરવામાં આવે તો કુલ રન બેવડી સદી કરતાં 8 જેટલા ઓછા છે. તો તે મેચમાં બંનેને કેટલા રન કર્યા હશે? તો ધારો કે જાડેજા x રન મારે છે અને કોહલી 3x રન મારે છે તો માટે x વત્તા 3x બરાબર કેટલા થાય? 192 થાય. બેવડી સદીમાં કેટલા ઓછા આપણને કીધા છે? 8. બેવડી સદી એટલે કે 200. 200માંથી 8 એટલે 192 થાય. માટે 4x બરાબર 192 તો x બરાબર 192 છેદમાં 4 આવી જશે તો xની કિંમત આપણને 48 મળશે. હવે જાડેજાના રન આપણે x ધાર્યા હતા એટલે જાડેજાના રન 48 થશે. જ્યારે કોહલીના રન 3x ધાર્યા હતા xની કિંમત 48 મૂકશું તો 48 ગુણ્યા 3 144 રન કોહલીના થશે. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે નામ પહેલું છે સમીકરણ ax વત્તા b બરાબર 0નો ઉકેલ. જવાબ આવશે -bના છેદમાં a. c જવાબ આવશે. બીજું x એ 7 કરતાં 3 વધુ છે તે સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખી શકાય? જવાબ આવશે c. x - 3 બરાબર c. ત્રીજું જો xના છેદમાં 2 બરાબર 3 હોય તો 3x વત્તા 2નું મૂલ્ય કેટલું? જવાબ આવશે a 20. ઓકે. બીજું ખાલી જગ્યા આપણે પૂરવાની છે. અને ચોથો પ્રશ્ન છે બે સંખ્યાઓનો સરવાળો 81 છે. એક સંખ્યા બીજી સંખ્યાથી બમણી છે તો એ જો નાની સંખ્યા x હોય તો બીજી સંખ્યા 2x થશે. બી સમીકરણ સ્વરૂપ ખાલી જગ્યા તો જવાબ આવશે x વત્તા 2x બરાબર 81. સી સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા તો જવાબ આવશે x બરાબર 27. ડી બે સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા તો 54 અને 27 આવશે. પાંચમું જો એક સંખ્યામાં 20 ઉમેરીએ તો 45 થાય તો તે સંખ્યા 25 આવશે જવાબ. ચાલો છઠ્ઠું એના અંદર હવે ત્રીજો પ્રશ્ન શું કહે છે? આપણને સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો. તો છઠ્ઠો પ્રશ્ન છે કોઈ એક સંખ્યાના 5મા ભાગ તે સંખ્યામાં 5 જેટલો ઓછો છે તો આ વિધાનને આપણે સમીકરણ સ્વરૂપે લખવાનું છે. તો ધારો કે કોઈ સંખ્યા તે x છે માટે xના છેદમાં 5 બરાબર x - 5. સાતમું કોઈ એક સંખ્યાના 6 ગણા એ તે સંખ્યાથી 10 વધુ છે તો આ વિધાનને આપણે સમીકરણ સ્વરૂપે લખવાનું છે. તો ધારો કે કોઈ એક સંખ્યા x છે તો માટે 6x બરાબર 10 વત્તા x જે માંગેલ સમીકરણ છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન
એક છોકરીની ઉંમર તેના પિતાની ઉંમર કરતાં 28 વર્ષ ઓછી છે। જો તેમની ઉંમરનો સરવાળો 50 વર્ષનો હોય તો છોકરી અને તેના પિતાની ઉંમર શોધો। તો ધારો કે પિતાની ઉંમર x વર્ષ હોય, છોકરીની ઉંમર બરાબર x - 28 વર્ષ થશે। તો બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે, માટે x + x - 28 બરાબર 50 થશે। માટે 2x - 28 બરાબર 50। 2x બરાબર 50 + 28 થશે। 28 માઇનસ છે, પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો માટે 2x બરાબર 78 થશે। તો xના સૂત્રનો કરતા બનાવે તો 2 છેદમાં જશે, 78/2 એટલે 2 ભાગ કરીશું તો x બરાબર 39 મળશે। હવે છોકરીની ઉંમર આપણે x - 28 લીધી હતી, તો xની કિંમત 39 મૂકવાની, તો આપણને જવાબ શું મળશે? છોકરીની ઉંમર કેટલી થશે? 11, જ્યારે પિતાની ઉંમર કેટલી થશે? 39 વર્ષ। 9મું, કોઈ એક સંખ્યાને 6 વડે ભાગતા ભાગફળ આપણને 6 મળે છે, તો તે સંખ્યા કઈ? બરાબર, આપણે એ સંખ્યાને x ધારવાની છે, તો xના છેદમાં 6 બરાબર 6, તો x બરાબર હવે 6 ભાગાકારમાં છે, પેલી બાજુ જાય તો ગુણાકારમાં જાય, એટલે 6 × 6 = 36, x બરાબર 36। 10મું, એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈથી બમણી છે। જો લંબચોરસની પરિમિતિ 180 હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો। તો ધારો કે પહોળાઈ x છે, તો લંબાઈ આપણે 2x થશે, માટે 180 બરાબર 2। જો જે પરિમિતિ હોય લંબચોરસનું સૂત્ર શું હોય? પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર, આવું સમીકરણ હોય। તો 180 બરાબર 2 કૌંસમાં 2x વત્તા x, તો 180 બરાબર 2 × 2x એટલે 4x થશે, ને 2 × x એટલે 2x થશે, માટે 180 બરાબર 4x વત્તા 2x। ઓકે, 180 બરાબર 4 × 2 = 6x થશે। ચાલો, તો xના સૂત્રનો કરતા બનાવીશું તો 180/6, તો જવાબ શું આવશે? x બરાબર 30। હવે લંબાઈ બરાબર 2x આપણે ધારી હતી, xની કિંમત 30 મૂકશું તો લંબાઈ બરાબર આપણને 60 સેન્ટીમીટર મળશે, અને પહોળાઈ આપણે x ધારી હતી, xની કિંમત આપણને 30 મળી છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, બરાબર। તો હવે વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો, અને જો નવા આવ્યો હોય આપણી ચેનલ પર તમે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।